ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્વે જ રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે। જિલ્લા પંચાયતની મહીજ બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે। કોંગ્રેસના ઉમેદવાર રમણભાઈ તડવીએ છેલ્લી ઘડીએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી અને ત્યારબાદ તાત્કાલિક નડિયાદ કમલમ ખાતે ભાજપનો કેસરીઓ ધારણ કરી લેતા કોંગ્રેસ છાવણીમાં સોંપો પડી ગયો છે। નડિયાદ ખાતે ભાજપ પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, પ્રભારી રમેશ દેસાઈ અને જિલ્લા પ્રમુખ નયનાબેન પટેલે રમણભાઈને કેસરી ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા। મહત્વની વાત એ છે કે રોસ્ટર મુજબ ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ પદની બેઠક એસટી કેટેગરી માટે અનામત છે। હવે કોંગ્રેસ પાસે આ કેટેગરીમાં એક પણ ઉમેદવાર ન રહેતા જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ ભાજપના પાડે જશે તે નિશ્ચિત બન્યું છે। આજે જિલ્લા પંચાયતની પ્રમુખની સીટ રિઝર્વ છે એસટીની અને અમારા પ્રથમ વિજેતા ઉમેદવાર એસટી છે એ પણ હોઈ શકે અને બીજા એક કપડવંજ તાલુકાના અલવા ગામમાંથી પણ એસટી સમાજના એક બેન ચૂંટણી લડી રહ્યા છે। એટલે આ બંને એસટી સમાજના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી પાસે છે। કોંગ્રેસ પાર્ટી પાસે આ સમાજના ઉમેદવાર નથી, તો આ બંનેમાંથી કોઈ પણ પ્રમુખ હોઈ શકે।